પછી આ ગામવાળાને હેરાનું કઈ રીતે કરી શકીશ? એને મર્યા પછી હેરાન કરવાના જ વિચારો છે. ત્યારે એ દુર્યોધને એક વિલ લખ્યું છે, એક વિલનામું લખ્યું છે. એમાં લખ્યું છે કે હું મરી જાઉં ને તો મારી એક છેલ્લી અંતિમ ઈચ્છા છે કે હું મરી જાઉં એટલે મારા શરીરને એક માથા પર એક ખિલ્લો મારજો, આ બાજુથી મારજો ને આ બાજુથી કાઢજો. અને પછી મારી એક બીજી ઈચ્છા છે કે મારે આપણા ગામમાં લોકોને મેં બહુ હેરાન કર્યા છે, એટલે મારે આપણા ગામના સ્મશાને અંતિમ સંસ્કાર મારો થવો જોઈએ નહીં. મારો અંતિમ સંસ્કાર બાજુના ગામે કરજો. અને થયું એવું, દિવસો જતા ગયા અને એ દુર્યોધનનું અવસાન થયું. અવસાન થયું ને ત્યાં ઓલું વિલનામું વાંચ્યું કે આની તો છેલ્લી ઈચ્છા આવી જ હતી કે ભલે ને ગમે તેવો હોય, આપણે આપણા ગામનો છે ને એટલે છેલ્લી ઈચ્છા એની પૂરી કરીએ. ત્યાં ગામવાળા બધા ભેગા થયા, એક મોટો કિલ્લો લાવ્યો, અહીંથી મારીને બીજી બાજુથી બહાર કાઢ્યો અને વાજતે ગાજતે ઢોલ નગારા સાથે એની સ્મશાન યાત્રા કાઢી કે સારું થયું ગયો. અને એની સ્મશાન યાત્રા બાજુવાળા ગામે ગઈ તો આમ તો ઢોલ નગારા વાગે એટલે જે ન જોતો હોય ને એ જોવે. એટલે બાજુવાળા ગામવાળાની નજર પડી કે આને તો માથામાં ખિલ્લો મારેલો છે. એટલે જેવા સ્મશાને પહોંચ્યા ને ત્યાં તો બાજુવાળા ગામવાળાએ પોલીસવાળાને ફોન કર્યો કે આ બધા ગામવાળાએ ભેગા થઈને આને મારી નાખ્યો છે. એટલે આ તરફ એનો અંતિમ સંસ્કાર થયો ને આ બાજુ આખું ગામ જેલમાં. એટલે મરતા મરતા કોઈનું સારું કરી શકે નહીં. એને કહેવાય દુર્યોધનની વૃત્તિ. આપણામાં એવા કેટલાય છે જેને દુર્યોધનની વૃત્તિ છે, એટલે દુર્યોધન જેવી વૃત્તિ રખાય નહીં. લોકો આપણા ગયા પછી એમ ના કહેવા જોઈએ ગયો તો સારું થયું. એટલે આ તરફ દુર્યોધન અધમુઓ થયો છે. ત્યાં અશ્વત્થામા મળવા આવે છે. ત્યાં અશ્વત્થામાને કહે છે કે મારે પાંડવોના મરેલા મસ્તક જોવા છે. બસ તારી આટલી જ અંતિમ ઈચ્છા છે? હા, મારી આ જ ઈચ્છા છે. અને ત્યાં અશ્વત્થામાએ કીધું છે કે હું આ ઈચ્છા પૂરી કરીશ તો મને શું પડશે? તો કે આખું હસ્તિનાપુરનું રાજ્ય તારું. અને આ તરફ યુદ્ધ 18 દિવસનું પૂરું થયું છે. દુર્યોધન અધમો થઈ ગયો છે. એટલે ઓલા નિશ્ચિંત થઈને બધા સૂતા છે. ત્યાં કૃષ્ણ પરમાત્મા કહે છે આપણે ગંગાજીના આ કિનારે નહીં, આપણે સામેના કિનારે સુવા જઈએ. ત્યારે પાંડવો તો સહજતાથી કહે છે કે ચલો આપણે જઈએ. પણ પાંડવના પુત્રો જે છે એ કૃષ્ણની વાત માનતા નથી. અને એ સમયે રાત્રિનો સમય થાય છે. અશ્વત્થામા ત્યાં આવે છે અને એ અશ્વત્થામા પાંડવો સૂતા છે એમ જાણી પાંડવોના 5 પુત્રોની નિર્મમ હત્યા કરી એમના મસ્તક વાળ પકડીને લઈ જાય છે. અને મસ્તકો 5 મસ્તકો પકડીને આવતો જ્યાં દુર્યોધન જોવે છે એટલે એને ઘણો આનંદ થાય છે. હા હા, પાંડવો મરી ગયા. અને જેવો નજીક આવે ને ત્યાં જોવે છે કે આ તો પાંડવો નથી, પાંડવના પુત્ર છે. એટલે એને એક જ સમયે હર્ષ પણ થાય છે. દૂરથી જોવે છે ત્યારે હર્ષ આનંદ થાય છે કે પાંડવો મરી ગયા. અને નજીક આવીને જોવે છે તો કે પુત્રોની હત્યા કરી, એટલે એને દુઃખ થાય છે. અને એને એક શ્રાપ હતો કે હર્ષ અને શોક બંને જ્યારે એક સાથે થશે ને ત્યારે એનું મૃત્યુ થશે. આ તરફ હર્ષ અને શોક એક સાથે થયો એટલે દુર્યોધનનું અવસાન થયું છે. આ તરફ સવાર પડી દ્રૌપદીને ખબર પડી છે કે એના 5 પુત્રોની નિર્મમ
હત્યા કરી દેવામાં આવી છે. એટલે દ્રૌપદી આક્રંદ કરી રહી છે, કરુણ રુદન કરી રહી છે. અને ત્યાં દ્રૌપદી એટલા માટે રડે છે કે હું રડું અને કૃષ્ણ જો સાંભળે તો આ મારા પુત્રોને વૈકુંઠમાં સ્થાન પ્રાપ્ત. પણ દ્રૌપદી જ્યાં સુધી રડે છે ને ત્યાં સુધી કૃષ્ણ આવતા નથી. અને જ્યાં દ્રૌપદી શાંત થઈ ત્યાં કૃષ્ણ પરમાત્મા આવ્યા છે. અને કૃષ્ણ પરમાત્માએ વચન આપ્યું છે કે તારા પુત્રોની જેણે હત્યા કરી છે એને હું પકડીને લાવીશ. અર્જુનના સારથી તરીકે કૃષ્ણ પરમાત્મા રથમાં બિરાજમાન થયા છે. અર્જુનને પાછળ બેસાડ્યો છે. અને એમ કહેવાય કે અશ્વત્થામાને આ રાત્રિ સુધી ઊંઘ આવી નથી. કારણ કે જે ખોટું કરે ને એને ઊંઘ આવતી નથી. એટલે આ તરફ અશ્વત્થામાને પકડવા માટે અર્જુન અને શ્રી કૃષ્ણ પરમાત્મા નીકળ્યા છે. અશ્વત્થામા પકડાણો છે અને એને અશ્વત્થામાને દ્રૌપદીની સામે લઈને અર્જુન કહે છે કે હવે અશ્વત્થામાની હત્યા કરી નાખી. ભીમ પણ ક્રોધિત અવાજથી કહી રહ્યો છે કે અશ્વત્થામાને મારી નાખો. અને આ તરફ દ્રૌપદી કહે છે મુચ્યતા મેષ બ્રાહ્મણો નિતરાં. દ્રૌપદી હૃદય કઠણ કરીને કહે છે કે હે અર્જુન, તમે એ અશ્વત્થામાને મારશો નહીં. કારણ કે બ્રાહ્મણ તો આપણા ગુરુ કહેવાય, એને મરાય. અહીંયા શાસ્ત્રમાં બ્રાહ્મણની મહત્તા બતાવવા માટે કીધું છે. અને બ્રાહ્મણનું વધ ક્યારે કરાય? કારણ કે બ્રહ્મ હત્યા સમાન બીજું કોઈ પાપ નથી. અને આ તરફ ભીમ કહી રહ્યો છે મારો એટલે મારો છે. અશ્વત્થામાનું મૃત્યુ તો થવું જ જોઈએ. એટલે યુધિષ્ઠિર જે છે એ શાંત મને કૃષ્ણ પરમાત્માને પૂછે છે કે હવે શું કરવું? તમે કોઈ સરળ રસ્તો બતાવો કે ગુરુપુત્ર છે, ગુરુપુત્રને મરાય નહીં. કારણ કે આ તરફ દ્રૌપદી અર્જુનને પણ કહી રહી છે કે તમે આ જે કંઈ પણ વિદ્યા શીખ્યા છો ને એ દ્રોણાચાર્યની કૃપાથી. હું તો મારા પુત્રોનો વધ થયો છે એનાથી દુઃખી છું, પણ મારે અશ્વત્થામાની માતાને દુઃખી કરવી નથી. આપણે શું વિચારીએ ખબર છે? મને જેને દુઃખી કરી છે ને તને હું દુઃખી ના કરું ને, તને હું લોહીના પાણીએ લોહીના આંસુએ ન રોવડાવું ને તો મારું નામ આ ને. આપણે એમ કહીએ. પણ દ્રૌપદીજી કહે છે કે બ્રાહ્મણનો વધ ન કરશો. ત્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા એક શાસ્ત્રનું વચન બોલે છે વપનમ દ્રવિણાદાનમ સ્થાનાનિર્યાપનમ તથા ઈસહિ બ્રહ્મબંધૂનાં વધો નાન્યોસ્તિ કિંચન.